હેલો કેમ છો મિત્રો, વેલકમ છે તમારું મારા મિની વ્લોગમાં। આજનો દિવસ આપણા માટે થોડો અનલકી છે। થઈ ગયા ત્યારે ને પપ્પા બેરા નીકળી ગયા, સીધા આવી ગયા ફૂઈના ઘરે ને જુલીએ કર્યું આપણું સ્વાગત। આવી ગયો ગોલુનો ફોન અને હા, જ્યાં હાથી ને માછલા ને એવું દેખે ને એટલે ગોલુ એને વાત કરાવી, કેમ કે એને બહુ ગમે। પછી તડકા ધોમના અને ટ્રિપલ સવારીમાં અમે નીકળી ગયા ખરીદી કરવા માટે। આવી ગયા આરસીએમ મોલે, કેમ કે જાજી બધી વસ્તુ લેવાની હતી ને એટલા માટે। તમે પણ મારા જેવું જ કરો છો, જ્યાં કેમેરો દેખાય ને ખુદને ગોતો કે આમાં હું ક્યાં છું। સામાન લેવાઈ ગયો એટલે આપણે નીકળી ગયા બહાર અને મેં કીધું હું કઈ ઉપાડવા નથી, હું તો ખાલી વિડીયો બનાવી, સામાન તો તમારો છે। પછી થઈ ગયા અમે તો ત્રણેય ઘર ભેગા। મિત્રો બહાર ના નીકળતા તડકો એટલો હોય ને કે વાત ના પૂછો। થોડા સા જુઓ, અને જયારે ભૂખ લાગે એટલે ક્યારેય કોઈની રાહ ના જોઈને બેહી જાય ખાવા માટે। પછી આપણો વારો આવ્યો તો આપણે થોડી વાહ રહી, આપણે બેહી ગયા ખાવા માટે। એ બધાને ટાટા સીયુ કરીને મેં કીધું આપણે થાય ઘર ભેગા। ગરમી એટલી ને કે વાત ના પૂછો, એટલે શેરડીનો રસો પીવો જ પડશે। કેટલી ઘડી બેહવું પડ્યું, પછી આપણા ગામની રિક્ષા મળી। તમે ઘરે આવો ને તમને આવું સરપ્રાઈઝ મળે તો હું તમારું રિએક્શન હોય કોમેન્ટ કરી દેજો ને। ખબર નહીં મારી હારે કેમ આવું થાય, કેમ કે હું સારું કામ કરવા જાઉં તોય ઉઠવું પડે। મમ્મી ક્યારની બોલે પણ મને કઈ સંભળાતું નથી। મેં તું જારે મને કાન સાફ કરવા દે, ક્યાંક હું બેરી નથી થઈ ગઈ। થઈ ગયો જમવાનો ટાઈમ તો પછી મેં તો હાલો બેહી જાય આપણે પેટ પૂજા કરવા। હાલો તો ફૂલ મોજ મસ્તી આવી રહ્યા। અહીંયા વ્લોગ પૂરો થાય છે ને મળીએ કાલે નવા વ્લોગ સાથે। થેન્ક યુ, બાય બાય, સી યુ।